કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમેદ છે કે બધા મજામાં હશો. તો તમારી સામે ફરી એકવાર આવી ગયા છે ધોરણ 12 નું ફિઝિક્સ લઈને, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી જે વિદ્યુત ભારો હોય તેની પાસે કયા કયા મૂળભૂત ગુણધર્મો હોય છે. હવે આજના જે વિડીયોમાં આપણી પાસે ટોપિક છે જે છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ એ વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે તેના વિશેનો આપણને ખ્યાલ આપે છે. તો ચાલો વધીએ કુલમ્બના નિયમ તરફ. કુલમ્બનો નિયમ અને જે અગત્યનો પણ છે. તો કુલમ્બ નામના વૈજ્ઞાનિકે બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગતું હશે એના વિશેની વાત કરી હતી અને એને એક સૂત્ર આપ્યું કે વિદ્યુત ભારો વચ્ચે બળ આટલું હોઈ શકે. તો પહેલા તો જાણીએ કુલમ્બનો નિયમ શું કહેવા માંગે છે. તો કે જ્યારે પણ કોઈ બે વિદ્યુત ભાર હોય, એટલે કે આપણે એક વિદ્યુત ભાર લીધો Q1 અને બીજો વિદ્યુત ભાર લીધો Q2, એટલે કે આ છે આપણો Q1 વિદ્યુત ભાર, આ છે આપણો Q2 વિદ્યુત ભાર. જ્યારે અવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી કોઈક r અંતરે રહેલા હોય, તેમના વચ્ચેનું અંતર મેં r લીધું, એટલે કે જ્યારે પણ કોઈક અમુક અંતરે બે વિદ્યુત ભારો મૂકેલા હોય તો આમના વચ્ચે કોઈક બળ પ્રવર્તતું હશે અને એક બળને આપણે કહીશું કુલમ્બ બળ અથવા તો સ્થિર વિદ્યુત બળ. તો આ બળ કેવા પ્રકારનું હોય? તો પહેલા જે કુલમ્બે કીધું કે આ બળનું મૂલ્ય કેવું હશે. તો કુલમ્બનો નિયમ એવું કહે છે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલંબીય બળ એ આ બે વિદ્યુત ભારના માનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે કોઈ પણ બળ લાગતું હશે, એટલે કે F એ સમપ્રમાણમાં હશે. કોના? તો વિદ્યુત ભારોના માનના, એટલે કે જે પણ વિદ્યુત ભારોના મૂલ્ય હશે. તો અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભાર છે. પહેલો વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. તો આપણે અહીંયા લખીશું કે Q1 into Q2. એટલે પહેલી નિયમની પહેલી લાઈન એવું કહે છે કે આ જે કુલમ્બ બળ છે એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે બીજું શું કહે છે? તો કુલમ્બનો નિયમ બીજું એવું કહે છે કે બળ એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે F ચલે છે એકના છેદમાં r સ્ક્વેર. જ્યારે પણ એકના છેદમાં કોઈ પણ વસ્તુ આવે તો એને આપણે સમપ્રમાણતા નહીં, પરંતુ એને કહીશું વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા એવું કહે છે કે બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે તમે આના પરથી એવું સમજી શકો કે જેમ જેમ બે વિદ્યુત ભારો વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ એમના વચ્ચે જે બળ લાગતું હશે એ ઘટતું જશે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો આ વધે તો આ ઘટશે અને જો અંતર ઘટશે તો બળ વધશે. તો આ જે છે એ આપણને કુલમ્બનો નિયમ કહે છે. અને ઉપરના સમીકરણ પરથી એવું સમજી શકાય કે જો કોઈ વિદ્યુત ભારનો ચાર્જ વધતો હોય, એટલે કે Q વધી જાય તો સમપ્રમાણમાં, એટલે કે જે એ વધતું હશે તો બળ પણ એમની વચ્ચે વધી જશે. તો આ હતું કે જે કુલમ્બનો નિયમ કહે છે. તો હવે આની થોડીક ગાણિતિક સાબિતી કરીએ આપણે. તો ગાણિતિક સાબિતી માટે આપણે લઈ લઈએ કે અહીં આપણે આ બંને પરથી એવું લખી શકીએ કે આપણી પાસે જે F છે, F ચલે છે, આ સૂત્ર અને આ સૂત્ર, બંને સૂત્રને આપણે ભેગા કરીને લખીશું, એટલે કે Q1 Q2 છેદમાં r નો સ્ક્વેર. તો અહીં F ચલે છે કોની સાથે એ આપણને મળી ગયું, પણ સમપ્રમાણતાની નિશાની છે એને દૂર કરવા માટે આપણે કોઈક અચળાંક દાખલ કરવો પડે. તો કેમ અચળાંક દાખલ કરીએ? તો આ જે સમપ્રમાણતાની નિશાની છે એ સૂચવે છે કે પહેલામાં ફેરફાર આવે, એટલે કે આ ડાબી બાજુ જે જમણી બાજુનો પદ છે, જમણી બાજુનો જે પદ છે એમાં ફેરફાર આવે તો ડાબી બાજુના પદમાં ફેરફાર આવે, પણ કેટલા ગણો આવે છે, કેટલામાં ભાગનો આવે છે આપણને ખબર હોતી નથી. એટલે કે આપણે કોઈ પણ સમપ્રમાણતા નિશાની દૂર કરીએ ત્યારે અચળાંક દાખલ કરીએ. તો અહીંયા કયો અચળાંક દાખલ કરીએ? તો અહીંયા આપણે દાખલ કરીશું જે અચળાંક છે F ઇઝ ઇક્વલ ટુ, અચળાંક દાખલ કરીશું આપણે K અને Q1 Q2 છેદમાં r સ્ક્વેર. તો અહીંયા જે અચળાંક છે જે K દાખલ કર્યો અને K ને આપણે કહીશું કે સમપ્રમાણતા અચળાંક, કુલમ્બના નિયમનો સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતા અચળાંક. તો હવે અચળાંક છે તો એની તો કોઈ ફિક્સ કિંમત હશે, તો અચળાંકની કોઈ કિંમત હશે. K ઇઝ ઇક્વલ ટુ, કિંમત યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, જેની કિંમત છે 9 ગુણ્યા 10⁹ અને આનો એકમ જે છે એ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. તો એકમ પરથી એનું પારિમાણિક સૂત્ર પણ મળી જાય. તો પારિમાણિક સૂત્ર કાઢવું હોય તો એકદમ સરળ છે. કેનું
પારિમાણિક સૂત્ર જે થશે વિદ્યાર્થી મિત્રો આને તમે સાદું રૂપ આપશો તો આવશે કે M1L3T-4 અને A-2 એટલે કે આને યાદ રાખવા માટે તમે રાખી શકો છો કે 13-42 તરીકે, જેમાં પહેલા બે અંક જે પ્લસ હશે અને બાકીના પાછળના માઇનસ. ઓકે, તો આ પ્રમાણે આનું હતું પારિમાણિક સૂત્ર. હવે એવો સવાલ થાય કે કે ની કિંમત આવી ક્યાંથી? તો જે કે ની કિંમત આવી છે એ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, કે નું એક સૂત્ર બને. કે શું સૂત્ર છે? તો k = 1/4πε0 અથવા તો એપ્સિલોન નોટ. તો આ જે છે અહીંયા તમે જોઈ શકો કે એપ્સિલોન 0 આવ્યો. તો એપ્સિલોન 0 શું હોય? તો એપ્સિલોન 0 એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એપ્સિલોન 0 ને આપણે કહીએ છીએ 0 મતલબ કે શૂન્ય અવકાશ હશે. એટલે કે 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શું કહેવાય છે? પરમિટિવિટી. શબ્દ થોડો અજીબ લાગે પણ પરંતુ યાદ રાખવો પડશે. તો એપ્સિલોન 0 જે છે એને કહેશું આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો હવે આનામાં થોડુંક જે એપ્સિલોન 0 ની કિંમત છે એ આપણને કોઈક મળેલ છે જે યાદ રાખવાની છે. તો જે એપ્સિલોન 0 નું મૂલ્ય છે 8.85 ગુણ્યા 10⁻12. અને એપ્સિલોન 0 નું જો આપણે એકમની વાત કરીએ તો જે કે છે એનાથી ઉલટું આવશે, કેમ કે તમે જોઈ શકો કે કે નું મૂલ્ય એપ્સિલોન 0 ના વ્યસ્તમાં છે. એટલે તો આનો એકમ આવશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આવી રીતે આપણે જે એપ્સિલોન 0 છે એના પરથી આપણને કે નું મૂલ્ય મળે. અને જ્યારે પણ શૂન્ય અવકાશમાં મૂકેલા બે વિદ્યુતભારો છે એમના વચ્ચેનું બળ આપણને આ ફોર્મ્યુલા પ્રમાણે મળશે. હવે જો વાત કરીએ કે આ જે બે આપણી પાસે પદાર્થો છે એને કોઈક માધ્યમમાં મૂકી દઈએ તો, એટલે કે આ પદાર્થોને મેં કોઈક માધ્યમમાં મૂક્યા, એટલે કે બે વિદ્યુતભારો હવે કોઈક માધ્યમની વચ્ચે આવી ગયા, એટલે કે આમના વચ્ચે કોઈક માધ્યમ આવી ગયું તો શું થશે? એટલે કે અહીંયા Q1 અહીંયા Q2 અને આ મેં માધ્યમ લીધું એ માધ્યમની આપણે પરમિટિવિટી, અહીંયા આપણે શૂન્ય અવકાશ હતો એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી લીધી. અહીંયા આપણે માધ્યમની પરમિટિવિટી શૂન્ય અવકાશ માટે એપ્સિલોન 0 હોય તેના માટે લેશું આપણે એપ્સિલોન. આ જે ત્રીજી એપિસોડનો ઈ છે એને જ આપણે કહેશું એપ્સિલોન. અને આ બંનેનો વચ્ચેનું અંતર r². તો આ સમયે તો શું થશે? તો આપણે સૂત્ર લખી શકીએ કે F = K Q1 Q2 / r². હવે k નો જે વેલ્યુ હતી એ આને અંદર પુટ કરી દઈએ. તો જે k ની વેલ્યુ છે એ છે 1/4πε0, પણ એ હતી શૂન્ય અવકાશ માટે. અહીંયા માધ્યમ આવી ગયું તેના માટે એપ્સિલોન છે તો એપ્સિલોન લખીશું અને Q1 Q2 / r². ઓકે, તો આ પ્રમાણે આપણે જે માધ્યમમાં લાગતું બળ છે એના માટે લખીશું, એટલે કે Fm લખીશું. ઓકે, તો અહીંયા મળી ગયું આપણને Fm માટે. હવે આપણે એ જાણવું હોય કે શૂન્ય અવકાશમાં જ્યારે બે વિદ્યુતભારો ત્યાં કેટલું હોય અને માધ્યમમાં આવતામાં કેટલું થઈ જાય, તેના માટે આપણે ખાલી સિમ્પલી આ બંનેનો ગુણોત્તર લઈશું. એટલે કે અહીંયા લઈશું આપણે Fm/F0. F0 એટલે કે આપણે F જ લઈએ. ઓકે, તો 0 લખવાની જરૂર છે નહીં, જે આપણે F છે એ આપણો શૂન્ય અવકાશ માટે, જે અહીંયા આપણે આ ફોર્મ્યુલામાં લીધો છે. ઓકે, તો અહીંયા આપણે બંને ફોર્મ્યુલાની જે બંનેની કિંમત છે Fm ની અને F ની એ અહીંયા ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. તો જે આપણી પાસે મળશે એ છે Fm માટે 1/4πε Q1 Q2 / r². અને છેદમાં F માટે અહીંયાથી આપણે ગણી શકીએ કે એની કિંમત 1/4πε0, એટલે અહીંયા લખી શકીએ 1/4πε0 Q1 Q2 / r². તો અહીંયા આપણે આ વેલ્યુ મૂકી શકીએ, એટલે 1/4πε0 Q1 Q2 / r². તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને પરનો વિદ્યુતભાર જે છે Q1 Q2 એ આપણે બદલ્યો નથી, ના તો એમની વચ્ચેનું આપણે અંતર બદલ્યું છે. એનો મતલબ કે અહીંયા આપણે જે છે એ બંનેની વેલ્યુ એટલે કે Q1 Q2 ની અને Q1 Q2 / r² અંતર પણ બદલ્યું નથી, એટલે કે r² પણ અચળ રહેશે. 1/4π તો પોતે જ અચળાંક છે. ઓકે, તો અહીંયા બચેગા શું? તો ઉડાવ્યા બાદ જે બચશે Fm/F =
1/ε ના છેદમાં 1/ε0. તો અહીંયા આપણને આવી કોઈક વેલ્યુ મળે. હું ε0 ને નીચે જ રહેવા દઉં. જ્યાં અંશનો જે એપ્સિલોન છે એ અંશના છેદમાં હોવાથી એ છેદના છેદમાં જશે. અંશના છેદમાં છે એટલે કે આ એપ્સિલોન જે છે એ છેદમાં જતો રહેશે. તો અહીંયા આવું કંઈક થશે કે 1/ε ના છેદમાં ε0. ઓકે, તો અહીંયા યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે આ જે ગુણોત્તર મળે છે એટલે કે માધ્યમની પરમિટિવિટી અને ε0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી, આ જે ગુણોત્તર છે એને આપણે કેપિટલ કે કહીએ છીએ. અને કેપિટલ કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક. જે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય એ દરેક માધ્યમ માટે જુદું જુદું આવશે. કેમ કે અહીંયા માધ્યમ બદલીશું એટલે એને જે પરમિટિવિટી હશે એ આપણને અલગ જોવા મળશે. તો અહીંયા FM લખી શકાશે. FM is equal to by F is equal to 1/k. તેથી અહીંયા આપણે FM ની વેલ્યુ આ રીતે કંઈક લખી શકીએ કે F ના છેદમાં k. એટલે કે અહીંયા આવું કંઈક ફોર્મ્યુલા બનશે કે જે આપણી FM ની કિંમત છે એ જે શૂન્યાવકાશમાં જેટલો પણ બળ લાગશે એના k માં ભાગની થશે. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે એ પણ MCQ માટે IMP છે અને કુલમનો બળ એ એક્ઝામ્પલ્સ માટે એટલે કે દાખલાઓ માટે IMP છે. તો આ તો કુલમનો નિયમ. હવે આ જે નિયમ છે તો આપણે જાણીએ છીએ કે F જે બળ છે એ સદિશ રાશિ છે અને અહીંયા આપણે તો કશે સદિશ તો કર્યા નથી. તો આ જે નિયમનું સ્વરૂપ છે કે F is equal to k q1 q2 by r², જે છે અદિશ સ્વરૂપ. તો આને જો આપણે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખવાનું એની સાબિતી જોઈ લઈએ. તો સદિશ સ્વરૂપે લખવું હોય એનો મતલબ કે કોઈ પણ વિદ્યુતભાર અવકાશમાં ક્યાં છે એના સ્થાન આપણે દર્શાવવા પડે. એટલે કે કોઈ પણ બિંદુઓને આપણે એમના સ્થાન સદિશ આપવા પડે. એટલે કે પહેલા આપણે અવકાશમાં લઈ લઈએ બે બિંદુઓ જે છે, પેલો લઈ લીધો q1 અને કોઈક અવકાશમાં બીજી બાજુ આવેલો છે q2. હવે આ બંનેના સ્થાન ક્યાંથી આપીએ? તો આ બંનેના સ્થાન આપીએ ઉગમ બિંદુથી. એટલે કે કોઈક બિંદુ આગળ આપણે લેવો પડે ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુ લઈ લીધું તો હવે આપણે આમનું અંતર કાઢવું પડે. એટલે કે એક અંતર થશે ઉગમ બિંદુથી એક પદાર્થનું. એટલે કે અહીંયા આપણે જે વિદ્યુત ભારો હતા એમનું, એટલે કે અહીંયા આપણે q1 લીધો વિદ્યુત ભાર, અહીંયા આપણે લીધો q2 વિદ્યુત ભાર. આ જે અંતર છે q2 નું અંતર અને આ જે અંતર છે q1 નું અંતર. આ છે આપણું ઉગમ બિંદુ. એટલે કે ઉગમ બિંદુથી મેં બે પદાર્થ લીધા જેમનું અંતર દર્શાવતા સદિશને એટલે કે સ્થાન દર્શાવતા સદિશને એને કહેશું આપણે સ્થાન સદિશ. એટલે કે સ્થાન સદિશ થશે r1 અને બીજો માટે થશે r2. 1 એ તો 1, 2 એ તો 2. એટલે કે q1 માટે r1, q2 માટે r2. ઓકે, હવે આ બંને વચ્ચેનું અંતર કાઢવું હોય એટલે કે r સ્થાને છે અને બીજો r2 સ્થાને છે, r1 અને r2. તો આ બંને વચ્ચેનું અંતર કાઢવું હોય તો આપણે ત્રિકોણની રીતનો પણ ઉપયોગ કરી શકીએ અને દેખવું હોય તો દેખી પણ શકીએ. તો આ બંને વચ્ચેનું અંતર થાય 1 થી 2 માટે પણ સેમ થશે. એટલે કે આનું મૂલ્ય અને r21 એટલે કે આનું મૂલ્ય, બંનેના મૂલ્ય સરખા થશે. ઓકે, એટલે કે 1 2 લખાય. તો હવે r12 શું હોય તો દેખી લઈએ. r12 ને જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે કરવું પડે r1 minus r2. સિમ્પલ. r12 જે સદિશ છે એ લખાશે r1 minus r2. તેવી જ રીતે r21 જે સદિશ હશે એ લખીશું r2 minus r1. આ પ્રમાણે આપણે r1 અને r2 એટલે કે આમના જે સ્થાનાંતર સદિશ છે એટલે કે બે બિંદુ એકબીજાથી કેટલા દૂર આવેલા છે એ આપણે શોધી શકીએ છીએ. આનું કારણ શું? કેમ કે આપણને કુલમના નિયમમાં જે છે નીચે અંતર જોઈએ છે. તો આ અંતર મેળવવા માટે આપણે આમના વચ્ચેનું અંતર મેળવવું પડે. જ્યાં પણ મળે છે સદિશમાં r12 અને r21, 1 થી 2, 2 થી 1 માટે બંને સેમ જ આવશે. હવે અહીંયા આપણે જોઈએ તો એક વસ્તુ દેખાય કે 1 જે છે q1 એના દ્વારા q2 પર બળ લાગશે અને તેવી જ રીતે q2 પણ q1 પર બળ લગાવશે. એટલે કે 1 પર 2 ના લીધે લાગે એટલે કે કોઈક આ બાજુ બળ લાગશે, 1 પર 2 ના લીધે એટલે કે એરો બહાર તરફ જશે. એવી રીતે 2 પર 1 ના લીધે એટલે કે એરો આ તરફ આવશે. તો અહીંયા 1 પર લાગતા બળને આપણે લખીશું F. કોના પર લાગ્યું તો 1, તો 1 પહેલા આવશે અને કોના દ્વારા લાગે છે તો 2, તો 2 આવશે. એટલે કે 1 પર લાગતાને કહેશું F12, 1 દ્વારા 2 પર લાગતું બળ.
સોરી, અહીંયા F12 એટલે કે 1 પર 2 ના લીધે લાગતું બળ, અને અહીંયા લેશું F21 એટલે કે 2 પર 1 ના લીધે લાગતું બળ. તો આ જે છે આપણા સદિશ મળી ગયા. તો હવે અહીંયા આપણે થોડુંક કેલ્ક્યુલેશન કરીએ. તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ? તો અહીંયા થોડુંક કુલમનો નિયમ વાપરી લઈએ પહેલા. તો કુલમનો નિયમ આપણને કહે છે F12 જે છે એ કેટલું થાય? F12 બરાબર થશે કે બંને વિદ્યુતભાર, કેટલા વિદ્યુતભાર છે? અહીંયા 2 વિદ્યુતભાર છે. કયા કયા? તો Q1 અને Q2. અને એમના વચ્ચેનું અંતર, તો 1 માટે અંતર તો હું 1 જ લઈશ, અને પણ એનો સ્ક્વેર. ઓકે, હવે જ્યારે પણ સદિશ દર્શાવે તો એની જે દિશા પણ દર્શાવવી પડે. અહીંયા દિશા દર્શાવવા માટે આપણે એ કઈ બાજુ છે એના માટે એકમ સદિશ લઈશું, અને આના એકમ સદિશને આપણે લઈશું R12 કેરેટ. આ હતું પહેલું સમીકરણ. હવે એવી જ રીતે આપણે F21 માટે પણ ગણી શકીએ. F21 માટે એટલે કે 2 પર પહેલા દ્વારા લાગતું બળ, એટલે એને લખીશું કે Q1 Q2. કેમ કે Q2 Q1 લખો કે Q1 Q2 લખો, ગુણાકારમાં હોવાથી બંને ચાલે. Q2 Q1 લખો કે Q1 Q2, અને છેદમાં R12 હતો, જ્યારે અહીંયા F21 છે તો અહીંયા પણ આપણે R21 લઈશું, અને એનો સ્ક્વેર. R21 એનો સ્ક્વેર. અને અહીંયા પણ આપણે કોઈક એકમ સદિશ દર્શાવવા પડે, એટલે કે અહીંયા લેશું R21 કેરેટ. આ છે આપણો સમીકરણ નંબર 2. હવે અહીંયા આપણે આ બંનેને થોડુંક સરખાવીશું. એના માટે આપણે થોડાક ફેરફાર કરીશું. તો અહીંયા એક વસ્તુ આપણને ખબર છે કે આપણી પાસે મૂલ્ય આપેલા છે કે R12 જે છે, તો અહીંયાથી આપણે એક વસ્તુ દેખી શકીએ કે આનો હું અગર માઇનસ કોમન લઉં આ સમીકરણમાં, તો માઇનસ લખાશે. R2 પ્લસ હતો એટલે કે માઇનસ થઈ જશે, અને R1 માઇનસ હતો એટલે કે પ્લસ થઈ જશે. એટલે કે આ પ્રમાણે હું લખીશું. હવે આ પ્લસ વાળી જે નિશાની એ આગળ લખી દઉં, અને માઇનસ વાળું પાછળ લઈ દઉં, એટલે કે માઇનસ કાઉન્સમાં R1 માઇનસ R2. હવે આવું તો કશીક દેખ્યું R1 માઇનસ R2, અહીંયા દેખાઈ રહ્યું છે R1 માઇનસ R2. તો R1 માઇનસ R2 નું મૂલ્ય કેટલું? R12 જેટલું. એટલે કે R12 લખાશે માઇનસ R12 લખાશે R21 જેટલું. અહીંયા R21 હતો તો R21 જેટલું. એટલે બીજા શબ્દોમાં આવી રીતે લખાય કે R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21. ઓકે, આ થઈ પહેલી વાત કે સદિશ માટે. હવે એની અંદર જ જો આપણે એનું કેરેટ લઈએ, તો કોઈ પણ ભૌતિક રાશિનું કેરેટ શું કહેવાય? તો સાઈડમાં આપણે એક બોક્સ બનાવીશું, જેમાં સૂત્ર યાદ રાખીશું કે કેરેટ કોને કહેવાય. ધારો કે મેં n સદિશનું કેરેટ લીધું, તો n સદિશનું કેરેટ શું કહેવાય? તો n સદિશ છે એનું સદિશ અને છેદમાં એનું મૂલ્ય. n સદિશ છે એનું સદિશ અને છેદમાં એનું મૂલ્ય લઈશું, તે આપણને મળશે n કેરેટ. એવી રીતે અહીંયા R12 છે, R12 નો કેરેટ નીકાળવો હોય તો R12 ના કેરેટ માટે આપણે લખીશું R12 નો સદિશ અને છેદમાં R12 નું મૂલ્ય. આ થઈ. ઓકે, હવે એવી રીતે R21 માટે ગણીએ. R21 તો R21 માટે શું કહેવાય? R21 માટે કહેવાશે R21 નો સદિશ છેદમાં R21 નો મૂલ્ય. ઓકે, અહીંયા આપણે જોયું કે R12 નું મૂલ્ય R21 ના મૂલ્ય જેટલું છે, અને R12 સદિશ માઇનસ R21 જેવો છે. તો અહીંયાથી આપણે થોડુંક ફેરફાર કરીને લખી શકીએ. તો અહીંયાથી માઇનસ R21 ની જગ્યા પર, એટલે કે R21 ની જગ્યા પર આપણે માઇનસ R12 લઈશું, એટલે કે અહીંયા માઇનસ R12 લખી શકાય, અને છેદમાં R21 નું મૂલ્ય એટલે કે R21 અહીંયા તમે દેખી શકો એનું મૂલ્ય R12 જેટલું, એટલે કે ડાયરેક્ટ હું લખી શકું R12. એટલે કે આ જે મૂલ્ય છે કોનું દેખાયો? તો આટલો જે ભાગ છે એ આપણને અહીંયા જોઈ શકાય છે. તો આ જે છે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ. અહીંયાથી જોઈ શકાય કે R21 ની જે કિંમત છે એ આવશે માઇનસ R12. અહીંયાથી લખી શકો કે R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21.
ઓકે, આ જે છે અને બીજું જે છે આ સમીકરણ. તો આ બંને સમીકરણનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. એટલે કે સમીકરણ 1 ને લઈશું પહેલા. તો અહીં લખાશે સમીકરણ 1 પરથી સમીકરણ 1 હતું આપણું f ઇઝ ઇક્વલ ટુ કે q1 q2 બાય r12 એનો સ્ક્વેર અને r12 એનો કેરેટ. તો અહીં થશે શું? તો f ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે ફોર્મ્યુલા હતો એટલે કે આના આપણે સમીકરણ નંબર આપણે કહી દઈશું, આને સમીકરણ નંબર 3 લઈ શકીએ અને આ જે ઉપર મળ્યું એને સમીકરણ નંબર 4 લઈ શકીએ અને સમીકરણ 3 અને 4 પરથી r12 ની જગ્યા પર -r21, r12 ની જગ્યા પર -r21 સદીશ અને r12 કેરેટ ની જગ્યા પર -r21 કેરેટ. તો અહીંયા થશે કે q1 q2 છેદમાં r12 ની જગ્યા પર 21 લખીશું, 21 એનો માઇનસ અને એનો સ્ક્વેર અને r21 એ પણ માઇનસ એનો કેરેટ. ઓકે, તો અહીંયા જે સ્ક્વેર છે અહીંયા કૌંસમાં નીચે લખીએ તો અહીંયા સ્ક્વેર છે, તો જો માઇનસ હોય અને એનો સ્ક્વેર હોય તો આપણને પ્લસ મૂલ્ય મળી જાય. એટલે કે -1 ઇન્ટુ -1 એટલે કે અહીંયા થશે -1 ઇન્ટુ -1 કરીએ એટલે કે -1 નો સ્ક્વેર એટલે કે 1 આપે. એટલે કે અહીંયા જે મૂલ્ય મળે છે આપણને એ પ્લસ જ મળશે. તો આ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે q1 q2 છેદમાં અને આ જે માઇનસ છે એનો બહાર કાઢ લો તો માઇનસ આગળ આવી જશે અને અહીંયા છે r21 એનો સદિશ અને એનો સ્ક્વેર અને કાઉન્સમાં આપણે લખી શકીએ એટલે કે પાછળ લખી શકીએ r21 અને એનો કેરેટ. એટલે કે હવે આ મૂલ્ય જે દેખાય છે એ કઈ કેના જેવું દેખાય છે? તો આપણે આગળ જોઈ શકીએ છીએ કે આ જે છે કે q1 q2 છેદમાં r21 છેદમાં r21 અને પાછળ છે r21 કેરેટ. અહીંયા છે r21 કેરેટ. એટલે કે આ જે સેમ મૂલ્ય છે એ આપણને જોવા મળે છે સમીકરણ 2 જેવું. એટલે કે અહીંયા આપણે લખીશું સમીકરણ 2 પરથી શું લખાશે? સમીકરણ 2 પરથી તો લખાશે f અહીંયા 12 હતા, f12 ઇઝ ઇક્વલ ટુ -f21. ઓકે, તો આ જે સમીકરણ મળે છે એ તમે દેખી શકો છો કે આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું છે. એટલે કે અહીંયા દેખી શકાય છે કે આ જે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું દેખાય છે. આ પણ યાદ રાખવાનું છે. અને અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે જે ગુરુત્વાકર્ષણનો નિયમ હતો એ પણ 1/r² જેવો આવે, અહીંયા પણ 1/r² જેવો આવે. એનો મતલબ કે આપણને બંને સમીકરણમાં 1/r² વડે ચલે છે બંને બળ. કયા કયા? તો f ઇઝ ઇક્વલ ટુ કે q1 q2 બાય r² આવે, અહીંયા પણ r² આવે અને બીજું જે બળ છે એ છે f ઇઝ ઇક્વલ ટુ g m1 m2 બાય r². તો આ જે છે પેલું એ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ અને આ બીજું જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. બંનેમાં 1/r² વડે ચલે છે. તો આ હતો આપણા કુલમ્બનો નિયમ. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણા પાસે ટોપિક છે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે તે આપણે ગણીશું અને વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય તે આપણે શીખીશું. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવા કોન્સેપ્ટ ક્લિયરિંગ વિડીયો માટે એક લાઈક તો વિડીયોને જરૂર કરજો અને કોમેન્ટમાં જાણ કરશો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.